પૈસો ઓછો હોય તો અમારા માટે કહ્યું અમે સંયમી છીએ, સાધુ છીએ. સાધુને સંસારનું સુખ જરાય પણ ગમવું જોઈએ નહીં. તેમ ધર્મી આત્માને પાપીનું સુખ જરા પણ ગમવું જોઈએ. બે દિવસથી આપણે જે વિચારણા કરી રહ્યા છે, 2-3 દિવસથી આપણી પાસે સમય છે, આપણી પાસે સમજ છે, આપણી પાસે સામગ્રી છે, આપણી પાસે સામર્થ્ય છે, આપણી પાસે દરેક સંયોગો છે, છતાંય આપણે ધર્મ કેમ નથી કરતા? કેમ નથી કરતા? સમજાય? બધું જ હોવા છતાં પણ આપણે ધર્મ કેમ નથી કરતા? એનું કોઈ કારણ કરવું. તમારી પાસે સમય છે, તમારી પાસે સમજ છે, તમારી પાસે સામગ્રી છે, તમારી પાસે સામર્થ્ય છે, તમારી પાસે સંયોગો પણ છે, છતાંય જીવ ધર્મ કેમ નથી કરતો? આ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. કેમ નહીં? કેમ મનની અંદર ધર્મ કરવા
સુખશીલતાનો છે. આનું તમે રાઈટ રીઝન બતાવો કેમ તમે ઘરમાં નથી કરતા. નંબર 1, શરીરનો સ્વભાવ કેવો છે? તો સુખશીલતાનો છે. શરીરને સુખશીલતા ગમે, શરીરને સગવડો ગમે, શરીરને બધું સારું સારું ગમે. નંબર 2, મનનો સ્વભાવ છે સ્વચ્છંદતા એ મનનો સ્વભાવ છે. સ્વચ્છંદતા ખબર પડે? એને કોઈ પણ જાતનું બંધન જોઈતું નથી. એને ફ્રી ફરવામાં બહુ ઇન્ટરેસ્ટ. ફ્રી ફરવામાં તમે એના ઉપર કંટ્રોલ મૂકો તો એને કંટ્રોલ ગમતો નથી. એને તો છૂટો દોર જોઈએ છે. સ્વચ્છંદતા એનો સ્વભાવ છે. જ્યારે પણ તમને તમારા ઉપર, તમારા મન ઉપર અમે કંટ્રોલ મૂકવાની વાત કરીએ છીએ ત્યારે તમે અકળાવો. અકળાવવાનું કારણ શું? કારણ કે મનનો સ્વભાવ જ છે સ્વચ્છંદતા. એને બંધન ગમતું. અને આત્માનો સ્વભાવ, ત્રીજા નંબરની અંદર આત્માનો સ્વભાવ છે સ્વરૂપ રમણતા. સ્વરૂપ રમણતા એટલે પોતાની અંદર જ મસ્ત છે. એને સંસાર શું કરે છે, એને કોઈ વ્યક્તિ શું કરે છે, એનાથી એને કોઈ નિસ્બત નહીં. એની અંદર જ મસ્ત છે. આત્મ રમણતા એના સ્વરૂપ રમણતાની અંદર જ એ મસ્ત છે. આ 3 પોઈન્ટ શાસ્ત્રકાર ભગવાન બતાવે છે. સૌથી પહેલા શરીરને છે ને ક્યાં પણ કેવી પણ રીતે સુખ મળે છે ને તો શરીર ત્યાં ભાગે છે. તમે એકદમ ગરમીથી લગભગ બહુ તડકો છે અને તડકાના કારણે તમે પરસેવાથી રબજબ થઈને ઘરે આવ્યા અને તમે જ્યાં બેઠા છો ત્યાં પંખો ચાલુ નથી, પણ બીજી બાજુ ઉપર પંખો ચાલુ છે. બરાબર ને? કારણ શરીરને સુખશીલતા જોઈએ છે અને જેવી એને સુખશીલતા મળે છે શરીર ત્યાં દોડે છે.
સ્વચ્છતા જોઈએ કે મનની સ્વચ્છતા છોડવાની તૈયાર? સાચું બોલો. તમને એક્ઝામ્પલ આપું. નરેન્દ્ર મોદી પીએમ છે, બરાબર? એન્ડ ટુડે પ્રેઝન્ટ હી ઇઝ ધ પીએમ ઓફ ઇન્ડિયા. સાચું બોલો. એના મનની અંદર આવી ક્યાં ફરી શકે? નરેન્દ્રભાઈ, એના મનની અંદર આવી ક્યાં ફરી શકે? બિલકુલ નહીં. એ આમ રસ્તા ઉપરથી એની રસાલો જતો હોય, એના ડ્રાઈવરને એ પૂરા મને પાણીપુરી ખાવી છે. પોસિબલ નથી. પોસિબલ નથી. નથી પાકું. પીએમ બન્યા બાદ એ પોતાના મનની મરજી મુજબ જીવી શકે, કારણ એને બધા જ પ્રોટોકોલ ફોલો કરવા પડે, બરાબર ને? એને ક્યાં જવું હોય તોય પ્રોટોકોલ, ક્યાં ઉતરવું હોય તોય પ્રોટોકોલ, કોઈને મળવું હોય તોય. નહીં સમજ્યા? એક વખત તમે ધર્મના ક્ષેત્રની અંદર આવો તો શાસ્ત્રકાર એમ કહે છે કે આ ક્ષેત્ર એવો છે ને, આ પીએમની સીટ જેવો છે. તમે તમારા મનની મરજી મુજબ કાંઈ પણ કરી શકવાના નથી. અને જ્યાં તમે મનની સ્વચ્છતા લાવી તો બોલો પીએમ કે નહીં, હું તો અહીંયા જઈશ, ત્યાં જઈશ, આમ કઈ તો શું થશે? શું થશે? બોલો ને. બરાબર ને? બસ અહીંયા તમે આવું કર્યું એટલે કર્મ સત્તા તો વાત જોઈને સમજાય છે? ધર્મ કરતા કરતા સંસારના સુખ યાદ આવ્યા. ઘણા મારી પાસે સાહેબ ઉપવાસ બહુ આકરો ગયો, બહુ આકરો ગયો. કેમ આકરો ગયો? ખાવાનો વિચાર આવ્યા. કેમ આકરો ગયો? શેની ફરિયાદ? ખાવાના તમે વિચાર. બેઠા છો શિખર ઉપર અને તમને કયો સુખ યાદ આવ્યો? તલેટીનો સુખ યાદ આવ્યો એટલે એ તો આકરો. અમારે તો કેવું બ્રહ્મચર્યની 9 વાડ આવે છે, 9 વાડ. અને એ 9 વાડની અંદર એક વાડ એવી છે, ભૂતકાળની અંદર તમે જે સુખો ભોગવે છે કોઈ એ બ્રહ્મચર્યનું વ્રત લીધું, ચતુર્થ વ્રત લીધું, અને ભૂતકાળની અંદર એને કોઈ સુખ એને અબ્રહ્મના જે સુખ સેવ્યા છે ને, એ કદાચ એને હમણાં વારંવાર યાદ આવતા ને તો એનો બ્રહ્મચર્ય તૂટ્યું. સાચું બોલો. તમને સાચું કેમ નથી જવું? સાધુ કેમ નથી જવું? શિક્ષા શું કામ નથી લેવી? બોલો કેમ કે અહીંયા કષ્ટ છે, અહીંયા કષ્ટ છે. પણ ભગવાન કહે છે એકવાર અહીંયા આવીને જુઓ, અહીંયા જે સુખ છે ને, અહીંયા શિખરનું સુખ જે છે ને, એ શિખરનું સુખ જ્યારે તમે ચાખશો ને ત્યારે તમને અનુભવ થશે કે નહીં આ સુખ એકવાર તો માણવા જેવું છે. આપણે માત્ર તલેટીના સુખ પાછળ પડ્યા છીએ, તલેટીના સુખની અંદર રહ્યા છીએ, તલેટીનું સુખ જ ગમવું છે એટલે શિખર ઉપર આપણને આવતું જ નથી. એટલે શાસ્ત્રકાર જ્યાં સુધી તમારા જીવનની અંદર તમે પાપ છોડવાની હિંમત નથી કરી શકતા, જીવ ત્યાં સુધી તું ધર્મ પણ નહીં કરી શકે. અને તમે ધર્મ એ જ કરવા માંગો છો જ્યાં શરીરનું સુખ બન્યું રહે, અને ધર્મની અંદર that is not possible at all. ધર્મ કરતા કરતા તમે જો મનની સ્વચ્છતા ઈચ્છતા હો તો શાસ્ત્રકાર કહે છે not possible at all. ધર્મ ક્ષેત્રની અંદર આવશો તમારી મનની સ્વચ્છતા તમે નહીં જ માની શકો.
લખવું હોય તો લખી નાખો. ફિયર ફેક્ટ 100% ફેક્ટ છે. ધર્મની અંદર તમને એ સુખ નહીં મળે જે સુખ તમે સંસારની અંદર અનુભવ્યા છો. નંબર 1, ધર્મની અંદર તમને એ સુખ નહીં મળે જે તમે તમારા સંસારની અંદર સુખનો અનુભવ કરી રહ્યા છો. એ તમને ધર્મના ક્ષેત્રની અંદર નહીં જ મળે. એવો સુખ તમને અહીંયા નહીં જ મળે. અને ત્રીજા નંબરની અંદર હજી જરા કડક કહું રતિલાલભાઈ, હજી જરા કડક. અને તમારા સંસારની અંદર જે દુઃખ નથી ને તે દુઃખ તમારા સંસારની અંદર નહોતું. એ હરેક પ્રકારનો દુઃખ ધર્મની અંદર આવશે અને આવશે જ. તમારે ત્યાં જે દુઃખ નથી એ દરેકે દરેક દુઃખ અહીંયા તમને આવશે અને આવશે. બોલો તમારી પાસે બોલો રોજનો દુઃખ ખરો? તમે તો તરત ક્યાં જાઓ? અહીંયા જે ત્યાં દુઃખ નથી અહીંયા આવશે. તમારા મનની અંદર જે આવે તમે ખાઈ શકો એ સુખ ત્યાં, પણ અહીંયા દુઃખ છે. એ દુઃખ ત્યાં નથી, એ અહીંયા છે. જેવું મળ્યું, જ્યારે મળ્યું, જેવું મળ્યું, જે મળ્યું, જેટલું મળ્યું નહીં બેઠી વાત. મારી વાત બેઠી કે નહીં બેઠી? સમજાય છે? જે સુખ તમારા સંસારની અંદર નથી, જે સુખ તમે સંસારની અંદર અનુભવ એ 100% અહીંયા નથી. અને જે દુઃખ તમારા સંસારમાં નથી એ બધા દુઃખ એટલે તમારા સંસારની અંદર જે સુખ તમને પાપ કરાવે ને એ ધર્મમાં નથી. એનો અર્થ શું? તમારા સંસારની અંદર જે સુખ તમને પાપ કરાવે એ બધા સુખ ધર્મમાં નથી. અને તમારા સંસારની અંદર જે દુઃખ છે નથી એ દુઃખ ધર્મના ક્ષેત્રની અંદર હંમેશા આવશે. આ મેન્ટાલિટી ક્લિયર કરી. જેની પાસે આ મેન્ટાલિટી ક્લિયર છે એ ધર્મના ક્ષેત્રની અંદર આગળ વધી શકે, બાકી નહીં. જે દુઃખ તમારા સંસારની અંદર નથી એ દરેક સુખ ધર્મની અંદર આવશે. દુઃખ આવશે અને આવશે. આ મેન્ટાલિટી ક્લિયર રાખો. બોલો તમને સંસારની અંદર કેટલો પણ દુઃખ આવે, તમને અસહાય લાગે છે? તમારા સંસારનો દુઃખ તમને અસહાય કેમ લાગે છે? તમને લાગે કે અરે કેટલો બધું દુઃખ છે, આટલો બધો દુઃખ હું સહન કરી શકવાનો નથી, સહન નથી કરી શકવાનો. ક્યાં સુધી? તમે તમારા જીવનને પૂરું કરી દેવા સુધીની વિચારણા કરજો. એ દુઃખ, એ તમામે તમામ દુઃખ તમને અસહાય કેમ લાગે? કેમ લાગે?
એક આવો તો ખરા અમારી પાસે સાહેબ તમારી પાસે એવું કયું સુખ છે એનું એક્ઝામ્પલ એને સમજાવો તો ખરા અમને કોઈ આવતું નથી અમારી પાસે અને તમે આવીને તમારા સુખના ડેફિનેશન્સ આપો ને સાહેબ આપણી પાસે આટલું છે આવું છે ફેક્ટરી છે દુકાન ચાલે છે ધંધો જોરદાર છે ઘર છે બરાબર પરિવાર છે બધું જ સુખ 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 અહીંયા અમારી પાસે પછી જ્યારે છતાંય દુઃખી કે છતાંય તારા મોઢા ઉપર ફરિયાદ કે મને આવો એકવાર અમને તો પૂછો સાહેબ જે શિખર ઉપર તમે બેઠા છો એ શિખરના સુખોનો કાંઈક વર્ણન તો કરો તમને તમારી તકલીફ ક્યાં મહેન્દ્રભાઈ શિખરનું સુખ અનુભવવું નથી અને તલેટીનું સુખ છોડવું શિખરનો સુખ અનુભવવું નથી અને તલેટીનો સુખ સાચું બોલો પીઝા ખાવા છે તો રોટલી છોડવી પડશે. રોટલી 100% છોડવી જ પડશે સમજાય ને અહીંયા છોડશો તો ઓલું મળશે સેમ આ નિયમ છે નીચલા સ્તરનો સુખ છોડો તો જ તમે ઉપલા સ્તરનું સુખ સંસારની અંદર સુખ તથા સંયમની અંદર સુખ છે બોલો આ શ્રદ્ધા તમારી પાસે ખરી બોલો તમને વધારે પૈસા કમાવાનો આનંદ કે વધારે દાન કરવાનો કમાવાનો. બે ક્વેશ્ચન તમારી પાસે રાખું છું તમને વધારે પૈસા કમાવાનો આનંદ કે દાન કરવાનો આનંદ શ્રદ્ધા ક્યાં તમારી આ ખોટી વાત જેટલું કમાવો છો બધું લાવો તમે કઈ દાન માટે કમાવતા નથી ખોટી વાત નહીં કરવાની પૈસા કમાવાનો આનંદ અને એની સામે દાન આપવાનો આનંદ દાન આપવામાં આનંદ કેમ નથી આવતો દાન આપવામાં ઉત્સાહ કેમ નથી આવતો કારણ કે તમને પૈસાનો સુખનો અનુભવ છે તમને દાનથી શું મળી શકે છે હું દાન કરીશ તો એનાથી મને શું મળશે એના માટે તમારી પાસે દ્રષ્ટિકોણ નથી એના માટે તમારી પાસે શ્રદ્ધા નથી એના માટે તમારી માટે જોવાની દ્રષ્ટિ છે દાનથી સુખ મળી શકે છે એનો અનુભવ નથી દાનથી એ મળી શકે છે જે તમને તમારા પૈસાથી નથી મળી અને એટલે તમને પરમાત્માના વચનો ઉપર શ્રદ્ધા નથી ને એટલે જ્યારે પણ દાન કરવાનો અવસર આવે ને બહુ રડીને દાન કરો અનુભવ અને શ્રદ્ધા બે અલગ છે આ કોન્ટ્રોવર્સી છે એક બાજુ અનુભવ બોલે છે કે નહીં પૈસો હશે ને તો પૈસાથી બધું સુખ મળશે અને બીજી બાજુ શ્રદ્ધા છે નહીં દોસ્ત દાન કરીશ ને તો દાનથી તને જે પૈસા નથી આપી શકતા એ દાનનો પુણ્ય તને આપીશ
અનુભવથી જેટલો ધર્મ કર્યો ને એ ધર્મ બધું છૂટી ગયું. નહીં સમજો. તમે એક ઉપવાસ કર્યો અને એની અંદર તમને અનુભવ થયો બહુ પીડા થાય, માથું દુખે ને પેટ દુખે ને ચક્કર આવે ને પિત્ત ચડે, એટલે તમે આનું અનુભવ લીધું. એટલે અનુભવ લીધો એટલે શું થયું? શું થયું? બોલો. ઉપવાસ છૂટી ગયું. બરાબર ને? જેટલું ધર્મ તમે અનુભવના સ્તર ઉપર કરશો એ બધું જ છૂટી જશે અને છૂટી રહ્યું છે. એટલે ધર્મ ક્યારેય પણ છે ને અનુભવના સ્તરનું હોતું નથી. ધર્મ હંમેશા શ્રદ્ધાના સ્તરનું જ હોય છે. અને સાચું બોલો, તમે તમારા સંસારના પણ કેટલા એવા પ્રસંગો છે જ્યાં તમે અનુભવનો યુઝ નથી કરતા, ત્યાં તમે સીધું ઝંપલાવી દો છો. સાચું બોલો. પહેલી જ્યારે ફેક્ટરી ચાલુ કરી ત્યારે અનુભવ હતો તો શું કર્યું? ઉતરી પડ્યા ને? ઉતરી પડ્યા. देखेंगे बाद में जो होगा वो देख लेंगे. बराबर ना? पर एक बात को चलो शुरू तो करो. અને ધીરે ધીરે એની અંદર કેટલા હર્ડલ્સ આવ્યા છે, બરાબર ને? કેટલી મહેનત લાગી હશે, કેટલા પ્રોબ્લેમ્સ આવ્યા છે. બધા જ પ્રોબ્લેમ્સને તમે ઓવરટેક કરી અને એક પ્રોબ્લેમ એવો આવ્યો તો તમે એમ કીધું અરે આ इसमें इतना प्रॉब्लम छोड़ो, ये धंधा नहीं करना, दूसरा करेंगे. એવું કર્યું? શું કર્યું તમે? પ્રોબ્લેમના સોલ્યુશન કરે. બરાબર ને? તમે એના અંદરના પ્રોબ્લેમ સોલ્વ કરતા ગયા અને તમે એક દિવસ શું થઈ ગયું? એની અંદર તમે સેટ થઈ ગયા. તો આ બુદ્ધિ અહીંયા લગાવો ને થોડી. તો તમારા સંસારના કેટલા એવા ક્ષેત્રો છે જ્યાં તમારો અનુભવ કામ નથી આવતો? બોલો. લગન અનુભવથી કર્યા કે એમ જ કરી લીધા? સાચું બોલો. કોઈને અનુભવ પૂછ્યો કે ભાઈ તે લગન કર્યા તો સુખી છે કે નહીં? શું નરેન્દ્રભાઈ પૂછ્યું? સમજાય છે? બીજા કોઈને પૂછ્યું કે બીજા ન કર્યા એ સારું કર્યું, પણ પહેલા લગન કરતા પહેલા કોઈનો અનુભવ લીધો કે ભાઈ તે અનુભવ કેવો બોલ લગન કર્યા પછી? નહીં ને? જંપલાવી દીધું ને? ને આજે સુધી ગાડી ચાલે છે ને? વિધાઉટ બ્રેક ચાલે છે ને? બોલો. આ અનુભવથી કે બોલો શેનાથી? તો અહીંયા કેમ? બોલો. અહીંયા એક્ઝામ્પલ આપું. એટલે સમજી લેજો, શાસ્ત્રકારે કહે છે ધર્મની શરૂઆત ક્યારે પણ આચરણથી નહીં થાય, શ્રદ્ધાથી થશે. ધર્મ ક્યારે પણ પહેલા આચરણની અંદર નહીં આવે, પહેલા તમારા મનની અંદર આવશે, શ્રદ્ધાની અંદર આવશે. એ શ્રદ્ધા થશે પછી ઓટોમેટિક એક્શન થયા. સમજાય છે? પહેલા બિલીફ ધેન એક્શન. તમે હૃદયથી બિલીફ કરો છો, પરમાત્મા ઉપર બિલીફ કરો છો, તો ઓટોમેટિક એ બિલીફ તમને એક્શન સુધી લઈ જશે. એટલે શું? બોલો. ધર્મ એટલે શું? ન અનુભવેલો સુખ, ન અનુભવેલા સુખ માટે અનુભવેલો સુખ છોડવું, એની હિંમત કેળવવી, એનું નામ ધર્મ. રિપીટ. પાછું કહીશ. ન અનુભવેલા સુખ માટે અનુભવેલો સુખ છોડવું, એના માટે હિંમત કેળવી, એનું નામ શ્રદ્ધા. એનું નામ સાચું બોલો. દેરાસરમાં તમે પ્રવેશ કરો ત્યારે નિશી બોલો છો ને? નિશી. એક ભેગો ત્રણ નિશી બોલો. અલગ અલગ બોલવાની, બરાબર ને? પહેલી નિશીમાં શું આવે? સંસાર સંબંધી જેટલું પણ પાપ વ્યાપાર છે બધાનું
ઉદ્દેશ હંમેશા ટોપ પર રાખજો, અનુભવને નંબર 2 પર રાખજો. કારણ કે આપણો અનુભવ આંખેથી ક્યારેક મેસેજ ખોટો પણ જઈ શકે છે. બરાબર ને? તમારી આંખ કાંઈ ખોટું મેસેજ પણ આપી શકે છે. જીભ તમારી ક્યાંક ખોટું મેસેજ પણ, બરાબર ને? કાન તમને ક્યારેક ખોટું મેસેજ સમજે છે ને? ઓહો, તમે આમ કીધું, ઓહો, મને તો આમ સમજાયું. સમજે છે? ક્યારેક ક્યારેક કાન પણ આપણને પાંચે ઇન્દ્રિયો આપણને ખોટા મેસેજ આપી શકે છે. અને એનો મતલબ એમ કે આપણો અનુભવ ક્યારેક ને ક્યારેક ખોટો પણ એક ચીજ ખ્યાલ કરજો, ભગવાનનો મેસેજ ક્યારે પણ ખોટો હોતો સમજ્યા છે? હજી કહું, તમારા અનુભવને ભગવાનના ઉદ્દેશ સાથે ક્યારે પણ સેટ નહીં કરતા. બરાબર મહેન્દ્રભાઈ? તમારા અનુભવને ભગવાનના ઉદ્દેશ સાથે ક્યારે પણ અને જો સેટ કરવા થયા, તમે ક્યાંય નહીં આવી શકો. બોલો, આ શંકા ક્યારે આવશે? ક્યારે આ શરીરનું સુખ છૂટશે? ક્યારે આ મનની સ્વચ્છંદતા છૂટશે? તમને હજી કહું, સંસારની અંદર જે ભવની ગણતરી છે, ભવની ગણતરી, આમ તો આપણા અનંતા ભવ થઈ ગયા, પણ શાસ્ત્રકારો કહે છે કે આખા કેટલા ભવ હજી થશે. ભવની ગણતરી કરવી હશે તો ક્યાંથી થશે? તો સંસારની અંદર ભવની ગણતરી તમે સારું ચાલુ કર્યું ત્યાંથી નહીં, તમે સારું શું માન્યું, સાચું શું માન્યું ત્યાંથી થશે. ચાલુ કર્યું તો બહુ લાંબાની વાત છે, પણ તમે પહેલા માન્યું શું? નહીં સમજ્યા? એટલે લોકો તમને ધર્મી કહેશે તો કયા બેસિસ પર? લોકો તમને ધર્મી કહેશે તો કયા બેસિસ પર? આ બહુ સામાયિક કરે છે, બહુ પ્રતિક્રમણ કરે છે, તપસ્યા કરે છે, માળા ફેરે છે, જાપ કરે છે, દેરાસર આવે છે, પૂજા, અષ્ટપ્રકારની પૂજા, વ્યાખ્યાન, આ બધું જ આ કરે છે. એટલે તમે લોકો એને લેબલ આપી દીધું છે, આ વ્યક્તિ ધર્મી છે. પણ જ્ઞાની ભગવંતોના દ્રષ્ટિકોણથી એ વ્યક્તિ ધર્મી નથી. એ શું કરે છે એ વ્યક્તિ એનાથી ધર્મી નથી બનતું, પણ એ શું માને છે એનાથી એ વ્યક્તિ ધર્મી બને. એ આ સામાયિક પ્રતિક્રમણ બધું કરતા હોય, પણ એને એ માન્ય ન હોય. માન્ય હોય એટલે સમજે ને? હા, એના ઉપર એ બિલીવ ન કરતો હોય તો કાઈ નહીં. પરીક્ષા ચાલશે ને કાલથી, જોજો કેટલા લોકો ધર્મી થઈ જશે. કેટલા લોકો તો એનાથી ધર્મી કહેવાશે, તો શેનાથી કહેવાશે? એ શું માને છે તે. મારે ત્યાં તો કહ્યું, ગુરુ ભગવાનનો ઉપકાર, ગુરુ ભગવાનનો ઉપકાર અમે કયા ભવની અંદર ચૂકાવીશું? શાસ્ત્રની અંદર લખે છે, જે ગુરુ ભગવંતે દીક્ષા આપીને, જે ગુરુ ભગવંતે દીક્ષા આપી, આ ચારિત્ર આપીને ઉપકાર કર્યો ને,
તમે કદાચ હસતા હશો પણ આ વાત આપણી જ છે. જમરૂકના ઝાડ ઉપર ચડીને બોલો વાંદરો પૂછે છે માણસને કે ભાઈ આ જમરૂકનો ઝાડ છે ને અહીંયા આંબો ક્યાં છે? તું શું કામ ચૂકતા કરે? મારી થેલીમાં લઈ જાય છો આંબો. નહીં સમજ્યા? શું સમજ્યા? મેં કીધું ને મારી ઘણી વાતોનો ટ્યુબલાઇટ ઘરે જશો ને ત્યારે થશે. તમે બધા ધર્મના ક્ષેત્રની અંદર આવી ગયા છે. આવ્યા છો ધર્મનું સુખ મેળવવા માટે, પણ સાથે આ સુખ મેળવવું છે પણ તલેટીના સુખ તમને છોડવા નથી. એ સુખ સાથે તમે અહીંયા આવો છો, તમને આ બધી જ સુખ નહીં જ મળે. જે તલેટીના સુખ માટે તલસે છે, તડપે છે, તરસે છે અને શિખરનો સુખ માત્ર શબ્દ રહી જશે, કે ક્યારે એના અનુભવનો વિષય બનશે. એટલે આવતીકાલથી પોલ્યુશન ચાલુ થાય છે. એટલે મારે આજે એટલું જ મેસેજ તમને આપવાનું, આ પ્રવચનથી એટલું જ મેસેજ તમને આપવાનું છે. આવતીકાલેથી તમે જે પણ કરો, તમે એક સમય કરો, તમે પરમાત્માની પૂજા કરો, તમે પ્રવચન સાંભળો, તમે પ્રતિક્રમણ કરો, તમે તપશ્ચર્યા કરો, જે પણ કરો એ કર્યા પહેલા તમારી છે ને સમજણ એટલે શ્રદ્ધા ક્લિયર કરી દેજો. અહીંયા પ્રવેશ કરો ને એની ભેગા તમારી શ્રદ્ધાને ક્લિયર કરી દેજો કે દોસ્ત અહીંયા આવ્યા પછી આપણને સંસારનો એક પણ સુખ મળવાનું નથી, અને અહીંયા આવ્યા બાદ સંસારની અંદર જે દુઃખો નથી આવ્યા ને બધા જ આપવાના જ છે. આ સમજણ, આ શ્રદ્ધા તમારી પાસે ક્લિયર હશે તો જ તમે ધર્મની આરાધનાની અંદર ટકી શકશો. બાકી જો આ સમજણ આપણી પાસે નથી, આ શ્રદ્ધા જો આપણી પાસે નથી તો એટલે અહીંયા આચરણ પછી કરજો, પહેલા તમારી શ્રદ્ધાને સ્થિર કરજો. એક ઉપવાસ કરો, થોડી તકલીફ આવશે ત્યારે દોસ્ત મને સંસારના જે સુખ નથી, સંસારમાં જે સુખ છે ને અહીંયા એકેય સુખ નહીં મળે. સંસારના ખાવાની અંદર 10 સુખ છે. સાચું બોલો, તપમાં સુખ કે હોટલમાં સુખ? બોલો ને, તપમાં સુખ કે હોટલમાં સુખ? જેને હોટલની અંદર સુખ દેખાય ને તપમાં ક્યારે પણ સુખ નહીં આવે, ક્યારે પણ નહીં. તપની અંદર એને સુખ લાવવું હશે તો શું કરવું પડશે? શું કરવું પડશે? એકવાર હોટલના સુખને તિલાંજલિ આપવી જ પડશે. અને એ જ્યારે થશે ત્યારે તપની અંદર, આરાધનાની અંદર દરેકે દરેક પ્રકારનો સુખ અનુભવાશે. એટલે ભગવાન પાસે જાઓ ને તો પહેલા આચરણ નહીં માંગતા. શું માંગજો? સમ્યક આચરણ, સમ્યક શ્રદ્ધાને લાવશે કે નહીં લાવે બહુ મોટો પ્રશ્ન છે. પણ એકવાર સમ્યક સમજણ આવી ગઈ, સમ્યક શ્રદ્ધા આવી ગઈ તો આચરણ આવ્યા વગર રહેશે જ નહીં. સમજાય છે મારી વાત? નહીં બેઠી? સાચું બોલો. હવે આવતીકાલથી શું કરશું? આજેથી શું કરશું? શિખરના સુખ જોઈએ છે કે નહીં એ બોલો. શિખરના સુખ જોઈતા હોય તો આ તલેટીના સુખને શું કરતા જાઓ? છોડતા જાઓ. અને આ છોડશું તો
તો જ મોટું મળવાની પૂરેપૂરી આપણી શક્યતા છે. એ જ આજના દિવસે મંગળ શુભકામના. દિનાંકના વિરુદ્ધ બોલાયું હોય તો હાર્દિક એ રાજેશભાઈ આપણે કોઈ હાલ જણાવવા કેટલી વાગે બસ હાલ કોઈ કેટલી વાગે હું બોલ્યો मैंने कोई पसंद नहीं मुझे